કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને મિત્રો આજ પાછો આપણે એક દિવસ પછી વ્લોગ ચાલુ કરી દીધો છે. અને મિત્રો જો આપણી બધી ગાયું છે ને મિત્રો, જો આ બે ગાયું બેહી ગઈ છે કારણ કે તડકો લાગે છે એમને બેને. અને આ બધી ગાયું ભેંસો ઊભા છે અને આપણી જે ઓલી ભેંસ હતી તેને લઈ ગયા છે અને તેની જગ્યાએ આપણે ધોરને બાંધી દીધી છે. જો ધોર આવી ગઈ છે આપણી અહીંયા. અને આ બે ગાયું તો ખાવા યોગ્ય નથી થઈ કેમ કે સવારે પેટ ફૂલ હતું એટલે નહીં ખાય. અને જો આ કપિલા આપણી બહુ ભડકે મિત્રો, લાલ. અને આપણી જે બીજલી ભેંસ હતી પગડી, એ ભેંસને લઈ ગયા છે. કાલ લઈ ગયા કે આપણે શૂટ નહોતું કર્યું. આપણી પાડી, આપણી ભેંસું અને આપણી ગાય. અને મિત્રો આ ગાય પણ હીટમાં હોય એવું લાગે છે. જો ડિસ્ચાર્જ કર્યો છે, જોઈશું મુકાવાનું થાય તો. બાકી તમે જોઈ લો કમ્પ્લીટ આવી આપણી ગાય ભેંસું છે. અને ઉલકાર અહીંથી ધોળે એન્કર આવી ગઈ. ઉલકાર બધાના ખીલ્લા થઈ ગયા છે એક્સચેન્જ. તમે જુઓ ત્યાં અહીંયા બે વાસડા બંધાઈ રહેતા હતા એ ખૂણામાં બાંધી દીધા છે આપણે. પાડો એની જગ્યાએ જ છે અને આ વાસળીને લઈ લીધી છે વચ્ચે, ઓલી વાસળીને લઈ લીધી આમ. અને મિત્રો આ વાસળી બહુ આ વાસળીને મારે છે ચક્કર, એ આપણી મોલની છે ને એને બહુ મારે છે. અને આ મિત્રો જો આનું કંઈક ગ્રોથ આવો છે અત્યારે. ને મિત્રો બીજી ખાસ વાત એ કે આપણી તોર ગાયને બીજદાન થઈ ગયું છે વાડકીને. આપણે એચએફનું બીજદાન કરાવ્યું છે. જે એસીજીનો 423 નંબરનો બુલ છે એચએફ, તેનેથી 76 સિમનથી આપણે આખરે બીજદાન કરાવ્યું છે. જે હું તમને સાઈડમાં ફોટો રાખી દઈશ, તેમ જોઈ લેજો. અને આપણી લાલ ગાય, જે લાલ ગાય હજી હીટમાં ન થાય. કાળી તો 8મો મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે કાળીને. અને કપિલાને પણ 4થો મહિનો પૂરો થવામાં જ છે. અને આપણે આ ગાય હીટમાં ન થાય હજી, અને આ લાગે છે હીટમાં હોય એવું. જો બીજદાન કરવાનું હશે તો કરાવી નાખશું. બાકી આ જુઓ આપણે આ કાળી, આને તે 3જો મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે. અને 4થો મહિનો ચાલે છે, બોલીને 3જો ચાલે છે. એવું કંઈક છે આપણે ભેંસું અને ગાયનું. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો અમારા બ્લોગને લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરો. અને અત્યારે આપણે નાખ્યું છે ડૂસો. અને મિત્રો જો આ જરસ્યું ગાયું છે ને, એને ઉનાળામાં એક હાંસવી લ્યો ને તો તમારે કાંઈ જરૂર ન પડે. ઉનાળામાં હાંસવાઈ જાય એટલે બસ પૂરું. પછી એમને શિયાળો ચોમાસું નીકળી જાય. મિત્રો આપણે હવે તોર ગાય કન્સીવ કરી જાય તો સારું, કેમ કે ખર્ચો કર્યો છે 2000 રૂપિયા સિમનના થયા હતા. મોંઘા માયલું મુકાયું છે અને સારું મુકાયું છે, કેમ કે બચ્ચું સારું આવે તો આગળ બધું પ્રોડક્શન દૂધનું સારું થાય. બસ છે. આ તો ડૂચોય ખાઈ ગયા છે. આમને બેન ઊભી કરી દેવી હવે એટલે ખાઈ લે. એમ તો પાસ નવરાઈ નાખી છે કમ્પ્લીટ બેને. હીડી આમ જુઓ આવું કંઈક છે આપણે ગાયનું અત્યારે કાર્યક્રમ. જો ઊભો થઈને ખાવા મળે. એ એટલી બધી હીકતી નથી કેમ કે નવરાઈ દેવી ને એટલે ઓછા કે. અને જો આ ડિસ્ચાર્જ કર્યો છે મેલ. હવે આને એમ થાય કે વાસળીવાળું બીજદાન કરાય કે પછી નોર્મલ કરાવવાનું છે આપણે એચએફનું જ તે. તો આવો કંઈક તબેલો ચાલે છે. આ છે આપણા તબેલાની ફૂલ ઇન્ફોર્મેશન. ઉનાળાના કારણે દૂધ તો થોડું બધાને ઘટ્યું છે, પણ પછી ચોમાસામાં મેળ પડી જાય. એટલે જ તે મિત્રો ઉનાળાનું વિયાજનમાં હોય તો ગાયોને દૂધ
જેટલું એનું કેપેસિટી હોય એની કરતાં ઓછું આવે, 75% દૂધ આવે. કારણ કે ઉનાળાના તડકાના કારણે ગાયું ખાવા પીવામાં કવડા હોય એટલે તો બને ને. એમ ગાયું શિયાળામાં પહેલાં કાં બીજા મહિનામાં કાં તો 7, 8 કે 9, 10 મહિના મીએ 12મા મહિના સુધી એમ એવું બીજદાન કરાવી. જોકે બીજદાન ન કરવાનું હોય, એવો ટાઈમ સેટિંગ કરવાનું કે પરફેક્ટ એ સમયગાળામાં ગાય વીએ. તો આજનો આ વ્લોગ આપણે અહીંયા ધ્યાન કરીએ છીએ. મળશું નવા વ્લોગમાં. જો તમને અમારી ચેનલમાં વ્લોગ ગમતા હોય તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જાઓ.